વૈશ્વિક સ્તરે યુદ્ધ વચ્ચે પણ દવાઓના પુરવઠા અને ભાવ અંગે ચિંતા કરવાનો કોઈ જ જરૂર નથી, કારણ કે ભારતનું ફાર્મા નેટવર્ક સંપૂર્ણપણે સજ્જ છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની બાંહેધરી છે કે ગ્રાહકોને દવાઓની અછતનો સામનો કરવો નહીં પડે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા શહેરના નાગરિકોને મોટી આશ્વાસન આપતા જણાવવામાં આવ્યું છે કે વર્તમાન વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ છતાં દવાઓના જથ્થામાં કોઈ અછત સર્જાશે નહીં. વિશ્વમાં મોટાભાગની દવાઓ ભારતમાં બને છે. ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ હોવાથી અને વડોદરામાં જ વિશાળ ફાર્મા ઉદ્યોગ હોવાથી દવાઓના ભાવ પણ વધશે નહીં કે દવાઓની કોઈ અછત પણ નહીં સર્જાય. એસોસિએશને સ્પષ્ટ કર્યો છે કે દેશમાં રો મટીરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ગ્રાહકોએ ગભરાઈને દવાનો બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. તમારી જેટલી જરૂર હોય એટલી દવા તમે ખરીદો, પુરવઠો સતત ચાલુ રહેશે, આમાં કોઈ તકલીફ નહીં પડે. તો દરેક કંપનીઓ બનાવે છે, અસંખ્ય બ્રાન્ડ છે, અને એ પણ હું શક્યતા નકારું છું કે આવી વસ્તુ કોઈ કંપનીને પણ પુરવઠો ન મળે. કોરોના સમયે કૃત્રિમ અછત ઊભી કરી કેટલાક લેભાગુ તત્વોએ રોકડી કરી હતી. જો કે આ વખતે લેભાગુ તત્વો દ્વારા કૃત્રિમ અછત કે કાળાબજારી ન થાય તે માટે ડ્રગ વિભાગ અને એસોસિએશન સતત તકેદારી રાખી રહ્યા છે. આમ આરોગ્યલક્ષી તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં અને નિયત ભાવે મળતી રહેશે. રૂપેશ ચોકસી, GSTV, વડોદરા.